ધ સાબરમતી ફિલ્મ કે જેને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે। મહત્વના અને મોટા સમાચાર। ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું છે। ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એલાન કરવામાં આવ્યું છે। તો ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ કે જેને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે, એકતા કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મ કે જે ગોધરાકાંડ ઉપર નિર્ધારિત છે અને તે ફિલ્મનું આજે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિહાળી હતી અને આ ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે। આ ફિલ્મ કે જેને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે, જોઈ શકાય છે ટીવી સ્ક્રીન ઉપર કે એકતા કપૂર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે। આજે આ ફિલ્મ નિહાળવામાં આવી હતી। ગુજરાતમાં આ ફિલ્મ તેને કરમુક્ત કરવામાં આવી છે। ભાજપના પદાધિકારીઓની સાથે મુખ્યમંત્રી આ ફિલ્મ નિહાળી। તો મહત્વના અને મોટા સમાચાર। ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ કે જેને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે, ગોધરા કાંડ પર આધારિત આ ફિલ્મ જેને કરમુક્ત કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફિલ્મ નિહાળ્યા બાદ આ મોટી જાહેરાત કરી છે। તો ભાજપના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ ફિલ્મ નિહાળી। ધ સાબરમતી રિપોર્ટ્સ ખૂબ જ સારી રીતે રિસર્ચ બેઝડ મૂવી બનાવવામાં આવ્યું છે। હું ફિલ્મ નિર્માતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેમને સચ્ચાઈ બહાર લાવવા માટે એમની આખી રિસર્ચ ટીમ દ્વારા સાચા અર્થમાં ગ્રાઉન્ડ ઝીરો પર રિસર્ચ કરવામાં આવ્યું અને દેશના ખૂણે ખૂણે આ સાચી માહિતી, સાચી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે। દેશભરમાં ધ સાબરમતી રિપોર્ટ્સ એ હાઉસફુલ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી છે। તો ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ મહત્વનો નિર્ણય તેઓ એલાન કર્યું છે કે આ ફિલ્મ કે જેને ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે, આજે ભાજપના પદાધિકારીઓની સાથે અનેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓની સાથે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિતના ભાજપના દિગ્ગજોએ આ ફિલ્મ નિહાળી અને ફિલ્મ નિહાળ્યા બાદ આ ફિલ્મને કરમુક્ત ગુજરાતમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે। ધ સાબરમતી ફિલ્મ કે જેને હાલ સારો પ્રતિસાદ ગુજરાત અને દેશભરમાં સાંપડી રહ્યો છે।